નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને કે જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બ્યુગલ તો હજુ સુધી ફૂંકાયો નથી, પરંતુ તેની પહેલાં રાજકીય પક્ષો અત્યારે તો તૈયારીઓ જે શરૂ કરી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને તેમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અત્યારે તો ક્યાંક જવાબો તો આપી રહી છે, પણ ચોક્કસથી ઇલેક્શન મોડમાં જોવા તો મળતી આ પાર્ટી છે જ અને ક્યાંક તેને લઈને પણ કામગીરી કરે એવી છે. પણ બીજી બાજુ જોવા જઈએ તો આ વખતે ગુજરાત કોંગ્રેસની જે તૈયારીઓ છે ચોક્કસથી ઉડીને આંખે વળગે ને તેવી છે. કારણ કે જો સૌથી પહેલાં તો અલગ અલગ કમિટીઓનું ગઠન કરી દેવામાં આવ્યું, કમિટીઓ બનાવવામાં આવી, અલગ અલગ ચેરપર્સન, કન્વીનરને બધું નક્કી કરી દેવામાં આવ્યું. અને પછીની વાત કરવામાં આવે તો આજે ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા પણ અત્યારે તો જે શરૂ કરી દીધી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી. અરજીઓ કરવા માટે QR કોડ જે સૌથી પહેલાં તો જાહેર કરવામાં આવ્યો અને 50% બેઠક પર યુવાનોને તક આપવામાં આવશે અને સાથે જ 11 તારીખથી લઈને 20 માર્ચ સુધી તમામ ઉમેદવારોને સાંભળવામાં આવશે તેવી એક બાબત પણ અત્યારે તો જે જોવા મળી છે. સવાલ થતો હોય છે કે અત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે, અલગ અલગ માહિતીઓનું આદાન પ્રદાન કરવામાં આવતું હોય છે અને તેની સાથે જે અત્યારે આ એક શરૂઆત અત્યારે તો જે કરવામાં આવી રહી છે તે અત્યારના સમયમાં ઘણી મહત્ત્વની છે. અને મહત્ત્વની એટલા માટે છે કારણ કે અત્યારે ગુજરાત કોંગ્રેસ હોય કે પછી તેની સાથે ભારતીય જનતા પાર્ટી પણ કેમ ના હોય, તેમના દ્વારા અત્યારે કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પણ ક્યાંક એકની કામગીરી જોવા મળે છે અને નથી જોવા મળતી. અને સાથે સવાલ પણ એ જ છે કે હવે તૈયારીઓ તો દરેક લોકો કરે છે, પણ ચૂંટણી મેદાનમાં કયા પ્રકારની પરિસ્થિતિ હશે, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને થોડીક જ વારમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. પ્રશાંતભાઈ, નિકુલભાઈ, સૌથી પહેલાં તો આ બંનેનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 24/7 and 365 days ઇલેક્શન મોડમાં જ અત્યારે તો જે જોવા મળતી હોય છે. અને બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક ઇલેક્શન આવે તો કાર્યકર્તાઓની અત્યારે તો જે ટીમ ઉતાર દેવામાં આવતી હોય છે, દરેક બાબતે અત્યારે તો જે લડી લેવાની એક બાબત હોય છે. અને આ વખતે જ્યારે ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસ દ્વારા જે અત્યારે તૈયારીઓ જે શરૂ કરવામાં આવી છે, સૌથી પહેલેથી જ આપણે તો વાત કરીએ પ્રશાંતભાઈ કે જેમાં જે સૌથી પહેલાં તો અલગ અલગ કમિટીઓનું ગઠન કરી દેવામાં આવ્યું, અલગ અલગ કમિટીઓ એક બાજુ બની ગઈ અને તેની સાથે જે એમ કહેવાય ને કે તમામ કમિટીઓના ગઠનની સાથે સાથે હવે ઉમેદવારોની જે પસંદગીની પ્રક્રિયા પણ જે શરૂ કરી દેવામાં આવી. હવે પસંદગીની પ્રક્રિયા તો વાત કરવામાં આવી, સાથે કહેવામાં આવ્યું કે હવે ઉમેદવારોને પણ સાંભળવામાં આવશે. એટલે સૌથી પહેલાં તો અત્યારે જે આ કોંગ્રેસ અત્યારે જે પ્રમાણે ઇલેક્શન મોડમાં આવી ગયું છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, પછી આપણે ભારતીય જનતા પાર્ટી પર જઈએ. બિલકુલ, આ વખતે કોંગ્રેસ થોડીક વહેલી જાગી કરતા ટાઈમસર, જેમ પરીક્ષા આવવાની હોય તો મહિના પહેલા તો બધા તૈયારી ચાલુ કરે, એમ પરીક્ષાના યોગ્ય સમય પહેલા કોંગ્રેસ એની તૈયારી ચાલુ કરી. સેન્સ પ્રક્રિયા કરવાની વાત છે, કોને તક આપવી, લોકોને સાંભળવા. કારણ કે જનરલી અત્યાર સુધી કોંગ્રેસનું કલ્ચર એવું રહ્યું છે કે ચૂંટણી આવવાની હોય એના 1 મહિના પહેલા ગ્રુપિઝમમાં ટિકિટોનો બટવારો અંદર થઈ જતો હોય છે, વોર્ડ વાઇઝ બીજી ત્રીજી રીતે, અને પછી પોતાના મળતિયાને ગમતાઓને ટિકિટોની વહેંચણી થતી હોય છે. પણ તમે એટલીસ્ટ સાંભળો, વધતા જેમ આપણે એક એમનું અભિયાન પણ ચાલે છે કોંગ્રેસ જનતાને દ્વારે, અને કંઈક ઘરે ઘરે જે લોકો ફોર્મ ભરાઈ રહ્યા છે. બીજું, લોકો પણ ઈચ્છતા હતા, જનતા, આપણે ચલો સંગઠનને 2 મિનિટ બાજુ પર મૂકીએ, કે કોઈક તો કોંગ્રેસમાંથી આવે જેને અમે જોઈએ કેવા કલરના છે કોંગ્રેસ વાળા, એમની જોડે વાત કરીએ. કારણ કે વોટ આપીએ ના આપીએ 2 નંબરની વાત છે, પણ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે વાતાવરણ બનેલું છે, દેશવ્યાપી, રાજ્યવ્યાપી, શહેરવ્યાપી, અને લોકો ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્તરે લોકોમાં નારાજગી બહુ છે જનતાની વચ્ચે. એ કંઈક નળ ગટર રસ્તાના પ્રશ્નોથી લઈ વરસાદી પાણીની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, બહુ બધા પ્રશ્નો, નાના મોટા બ્રિજના, રોડ. એમાં એ કરેલું છે, પણ કોંગ્રેસ થોડીક સફાળી અને સમય કરતા થોડીક વહેલી જાગી છે, એ બદલ આપણે એમને અભિનંદન આપીએ. પણ મૂળ વાત એ છે કે જે કમિટીઓનું ગઠન થયું, હવે હમણાં આપણે 2 દિવસથી સાંભળીએ છીએ કે ભાજપ એવું કહે છે કે અમે યુવાનોને તક આપશું, આટલા ટર્મથી વધારે લડેલા છે અને ટિકિટ નહીં આપીએ. કોંગ્રેસ એવું કહે છે 50% કરતા વધારે યુવાનોને આપીશું. તો સાહેબ, તમારી કમિટીઓમાં પણ થોડા ઘણા યુવાનોને લેવાતા. એ જે કમિટી બની છે ને, સૌથી પહેલા નારાજગી ત્યાંથી ચાલુ થઈ છે કોંગ્રેસમાં, કે એ જ 10 નામ આપણે પણ આની ઉપર ચર્ચા કરી કે રાહુલ ગાંધી એપ્રિલ મહિનાથી
અત્યાર સુધીમાં 6 વાર ગુજરાત આવીને ગયા. એ જ લગ્નના અને રેસના ઘોડાની વાત કરીને ગયા. એ જ જેના માટે બોલતા હતા એ જ લોકોને પાછા બધી જ કમિટીઓમાં સ્થાન આપી દીધું છે. તો સાહેબ, તમારે યુવાનોને તક આપી હતી, લોકોને દોડાવાતા, એક્ટિવ કરવાતા, તો યુવાનોની કમિટી બનાવી હતી. આ બધી કમિટીમાં કે સેકન્ડ કેડરને ચાન્સ આપવો હતો. એટલીસ્ટ કન્વીનર મોટો રાખીને કન્વીનર કોઈ એક એવી વ્યક્તિ મૂકવો હતો જે યુવાન ટીમમાંથી, નિકુલભાઈ જેવી એજ ગ્રુપમાંથી આવતા હોય, જે રોજ બરોજ જનતાના પ્રશ્નોને મીડિયાના માધ્યમથી કે લોકોના માધ્યમથી ઉજાગર કરતા હોય. એટલે ત્યાં થોડી કોંગ્રેસ માર ખાય છે. એ હજી પણ એ જ ઘરેડથી ચાલી આવે છે. એનું મને લાગે છે ખુદ કોંગ્રેસીઓને ભારોભાર દુઃખ છે અત્યારે પણ કે આ શું થઈ ગયું. હા, હવે જાગી છે અને એમણે એની રીતે કામ ચાલુ કર્યું છે. મૂળ વાત એ છે કે આ આફતમાં સૌથી મોટો અવસર છે એમના માટે. કઈ રીતે કે આપણે જો એમ વાત કરી કે ખૂબ નારાજગી છે અને લોકો પણ ઈચ્છે છે કે અમારા પ્રશ્નો કોઈકને કહેવા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી, આપણે બોર્ડ વાંચ્યા છે, કોર્પોરેટર ખોવાઈ ગયેલ છે, અમારા કોર્પોરેટર આવતા નથી, અમારા વિસ્તારમાં કોર્પોરેટર 5 વર્ષ દેખાણા નથી, અમારી તકલીફ વખતે દેખાણા નથી. આ બધી જે સમસ્યા લોકોના મુખે જે સાંભળીએ છે એ કોંગ્રેસે સાંભળી અને એનું નિરાકરણ કેવી રીતે આપી શકે એની વાત કરવાની છે. એટલે અત્યારે માત્ર એમને જનસંપર્ક જ કરવાનો છે અને પેરેલલ સારી એવી લોકોનું ચયન કરવાનું છે. કેવા ઉમેદવારને લડાઈ શકાય, એ ઉમેદવારની પોતાની પાસે જીતની રણનીતિ શું હોઈ શકે, પાર્ટીની પોતાની પાસે જીતની રણનીતિ શું હોઈ શકે, શું કરે તો કોર્પોરેશન જીતી શકાય, જે સાવ લગભગ તળિયે આવી ગઈ હોય. સુરત જેવામાં એક પણ સીટ ના મળી હોય, રાજકોટ જેવામાં વિપક્ષ વિહોણું કોર્પોરેશન બની ગયું હોય, ક્યાંક એમને વિરોધ પક્ષનું સ્થાન પણ ના મળ્યું હોય, નેતાનું, વિપક્ષના નેતાનું, એવી પણ પાલિકા બરોડા જેવામાં હશે કદાચ. તો આ પરિસ્થિતિને કેવી રીતે રણનીતિમાં બદલી અને સર કરી શકાય, એ રણનીતિ હજી પણ કોંગ્રેસ પાસે મને લાગે છે ક્યાંક લેકુના છે, ક્યાંક લેકિંગ છે. તેમ છતાં જાગી છે અને હવે એને પકડી રાખે અને કેમ કરી અને લોકોનો વિશ્વાસ વધુ ને વધુ જીતે. કારણ કે અમે તો લોકોને, તમે ગયા વખતનું એક દ્રશ્ય હું આપની સમક્ષ મૂકું કે કુબેરભાઈ ડિંડોર મંત્રી હતા, શિક્ષણ મંત્રી બરોડામાં, જ્યાંથી નિકુલભાઈ આવે છે, એ સોસાયટીઓની મુલાકાતે ગયા હતા જ્યાં વરસાદી પાણીની પુષ્કળ સમસ્યા હતી અને લોકો એમ હાથ જોડ્યા હતા કુબેરભાઈને કે પ્લીઝ અમારે તમારી જોડે વાત જ નથી કરવી. તો આ એમના માટે અવસર કહેવાય. કોંગ્રેસ આ તકને ઝડપી લેવી જોઈએ. તો મારો કોંગ્રેસને સીધો પ્રશ્ન છે, જેમ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે એમણે સોનલબેનને મૂક્યા છે, બરોડામાં પણ ક્યાંક આંતરિક ખેંચતાણ ચાલે છે કોંગ્રેસી પ્રમુખ તરીકે, તો એ લોકોએ છેલ્લા 6 મહિનામાં કયા સ્થાનિક પ્રશ્નો લઈને કોર્પોરેશનનો ઘેરાવ કર્યો હોય, કોર્પોરેટરોનો ઘેરાવ કર્યો હોય, સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હોય અને પ્રજાના પ્રશ્નો ત્યાં લઈ અને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો હોય. એ આક્રમકતા જો 6 મહિના પહેલા બતાવી હોય તો અત્યારે આ આક્રમકતા કામની છે. બાકી આ તો પરીક્ષા આવવાની જ છે, આપણે વાંચવાના જ છે, આપણે તો 35% જ પાસ થવું છે, 70% ડિસ્ટિંક્શન કે 80% લાવવા જ નથી, તો 35% તો આવી જ જવાના છે. એટલે શું કહેવાય, જનતા જે તમને નાનું મોટું પરિણામ આપે એ સ્વીકારી અને વળી પાછી મીડિયા બાઇટ આપી દેજો કે જનતાના આશીર્વાદ જે મળ્યા છે એ અમે સ્વીકાર કરીએ છીએ અને અમે વિપક્ષ તરીકે મજબૂત રીતે લડતા રહીશું. આવી વાત આપણે સાંભળતા રહેવાનું. સવાલ અત્યારે એમ કહેવાય કે એ થતો હોય છે કે જ્યારે તૈયારીઓ તો અત્યારે જોવા મળી રહી છે, પણ ક્યાંક ગ્રાઉન્ડ ઝીરો ઉપર શું? ઘનશ્યામભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. ઘનશ્યામભાઈ, આપનું પણ સ્વાગત છે. ઘનશ્યામભાઈ, કોંગ્રેસને લઈને તો વાત કરતા હતા, પણ મારો સૌથી પહેલો સવાલ, કારણ કે આમ એમ કહેવાય ને કે હું જ્યારે ડિબેટ કરતો હોઉં છું ત્યારે 1 by 1 જતો હોઉં છું, ડાયરેક્ટ ભાજપને ક્યાંક સવાલ નથી પૂછતો રાજકીય વિશ્લેષક પછી, પણ આજે મારે તમને પૂછવાનું એટલા માટે સવાલ થાય છે કારણ કે કોંગ્રેસે તો તૈયારીઓ શરૂ કરી, ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ શું છે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને? કોંગ્રેસે અત્યારે તૈયારી કરી. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે ત્યારે કોઈ દિવસ તૈયારી નથી કરતી. ભારતીય જનતા પાર્ટીનો દેવ દુર્લભ કાર્યકર સદાય ચૂંટણી માટે તૈયાર હોય છે, પ્રજાની વચ્ચે હોય છે અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એ કામના કારણે એ વિકાસની નીતિ હોય, સબકા સાથ સબકા વિકાસ હોય, તમામ લોકોને સાથે લઈને ચાલવાની નીતિ હોય કે તમે જોજો કે આજે અમદાવાદ શહેરમાં કેટલા વિકાસના કામો ચાલી રહ્યા છે. એ જ રીતે પૂરા ગુજરાતમાં વિકાસના કામો ચાલે છે. એ જ રીતે તમામ ગામડાઓમાં વિકાસના કામ ચાલ્યા છે. આ તમામ વસ્તુઓને લઈને જે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે,
એના કાર્યોના કારણે, એના કાર્યકરોના કારણે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કારણે, ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે તમામ વખતે છેલ્લા વર્ષોથી આપ જોવો છો કે જે ચૂંટણીઓના પરિણામ આવ્યા એમાં ભારતીય જનતા પાર્ટી વધારે ને વધારે બહુમતીથી સીટો મેળવી અને તમામ નગરપાલિકા હોય, પંચાયતો હોય કે વિધાનસભા હોય કે લોકસભા, આજે એ જ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. એટલા માટે કોંગ્રેસ છે અથવા બીજા પક્ષો જ્યારે વરસાદ આવે અને જે દેડકાઓ બહાર કૂદી પડે એ રીતે એ સિઝન પ્રમાણે એ સમય જ્યારે ચૂંટણી આવે ત્યારે જ નીકળે છે. આ સામાજિક જીવનમાં કોઈ પણ રાજકીય પક્ષે ફક્ત ચૂંટણી લક્ષી કામ ના કરવું જોઈએ. પ્રજાના હિતમાં તમે 24/7 એ કામ કરવું જોઈએ અને એ ભારતીય જનતા પાર્ટી કરે છે. એટલા માટે એને મત મળે છે. એટલે કોઈ ચૂંટણીના માટે ક્યારેય કામ કરતી નથી, પણ 12 મહિના ચૂંટણી જ આવવાની છે, ચૂંટણી જ છે. અને અંતિમ લક્ષ્ય જે રાજકીય પક્ષોનો હોય કે ભાઈ ચૂંટણીમાં મત મેળવી, બહુમતી મેળવીને સત્તા મેળવી અને પ્રજાની સેવા કરવી, એ ધ્યેયને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી 24/7 એ કામ કરતી જ હોય છે. એટલે એને ચૂંટણી વખતે કોઈ પ્લાનિંગ કરવાના મહિના પહેલા, 2 મહિના પહેલા હોતા નથી. એના 12 મહિના એક બાજુ સરકાર કામ કરે છે, એક બાજુ સંગઠન કામ કરે છે. એટલા માટે આવનારી તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી ચૂંટાશે. એ આવનારા પરિણામો, ચૂંટણીઓ આવશે ત્યારે આપને ખબર પડશે. ઘનશ્યામભાઈ, પણ હજુ એક્ઝામનું ડિક્લેરેશન થયું નથી ને તેની પહેલા તમે રિઝલ્ટ જાહેર કરો છો. અને ઘનશ્યામભાઈ, તમે જે રીતે એમ કહો છો કે ના અત્યારે તો જે દેડકાઓ બહાર આવતા હોય પણ આ વખતે ક્યાંક લડી લેવાના મૂડમાં આવ્યા છે, ગમે તેમ કરીને તરાલ પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. તમારા જે પણ કોઈ તરાલ એમ કહેવાય ને કે જે ભ્રષ્ટાચારની બાબતે કે કંઈ પણ હોય એ બધું જ લઈને અત્યારે તો જનતા સમક્ષ જઈ રહ્યા છે. શું કહેશો આપ તેને લઈને? તો એમ માનું છું કે વિરોધ પક્ષ એની ભૂમિકા નિભાવે, લડે અને લડવા માટે પહેલા તો પ્રજા જોડે જવું જોઈએ, પ્રજાના કામ કરવા જોઈએ, જે પોઝિટિવ ઇસ્યુ છે એને ભલે લઈ જવા જોઈએ. અને સરકાર ક્યાંય ભૂલ કરતી હોય તો એને સરકારને દેખાડવાની પણ વિરોધ પક્ષની ફરજ છે. પણ એ આ વિરોધ પક્ષ તરીકે આ કોંગ્રેસ પાર્ટી આવામાં પોઝિટિવ લોકોના પ્રશ્નો પ્રજાના અને સરકાર સામે લઈ જવામાં નિષ્ફળ રહી છે. અને એના માટે જ ભારતીય જનતા પાર્ટીને લોકો વિશ્વાસ મૂકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પ્રજાહિતના, પ્રજાએ કીધા વગરના જે કામો કરે છે એટલે પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે હું તો ઈચ્છું કે લોકશાહીમાં વિરોધ પક્ષ પણ સબળ હોય, પણ એ આજે વિરોધ પક્ષ જે રીતે કામ કરે છે એટલે જ એમની આ સ્થિતિ છે. ક્યાંય નગરપાલિકામાં દેખાતા નથી, ક્યાંય પંચાયતમાં દેખાતા નથી. ખાલી એક નાની ગાડીમાં આવી જાય એટલા હવે એમના ધારાસભ્યો રહી ગયા છે. એટલા માટે હું કહું છું કે એ દેડકાઓની જેમ જયારે વરસાદ આવે ત્યારે નીકળે છે. હું એમને કહું છું કે ભાઈ તમે લોકો વચ્ચે જાઓ, સારું કામ કરો અને તમે પણ લોકશાહીનો હિસ્સો બનો. એટલા માટે તો આ લોકશાહીમાં આ એક તમામ આજના વડાપ્રધાન હંમેશા કહે છે કે સબકા સાથ સબકા વિકાસ. અને તમે જુઓ જ્યારથી અમારા જગદીશભાઈ વિશ્વકર્મા પ્રમુખ બન્યા એ જ દિવસથી સતત 24 કલાક પ્રજાની વચ્ચે જવાનું, પ્રજાના કામ કરવાના. આજે એ કોઈ મહિલાનો પ્રોગ્રામ હોય, યુવાનોનો હોય, ખેડૂતોનો હોય કે કારીગરોનો હોય, તમામ કાર્યક્રમોમાં જઈને પ્રજાને એની શું સુખ સગવડ મળે, એના અધિકાર શું છે પ્રજાના, એ પ્રજાને ખબર પડે. અમારા જિલ્લા પ્રમુખો હોય કે તાલુકા પ્રમુખો હોય કે પ્રદેશ પ્રમુખ ટિફિનો લઈને ટિફિન બેઠક કરીને નાના લોકો વચ્ચે જઈને પ્રજાની વાત કરે છે, પ્રજાના અધિકારોની વાત કરે છે, પ્રજાના કલ્યાણની વાત કરે છે. એટલા માટે આ અમારે માટે તો 12 મહિના ચૂંટણી જ્યારે પણ આવે ત્યારે એ ચૂંટણીમાં અમારો કાર્યકર, અમારા નેતાઓ, અમારા તમામ પાર્ટીના હાઈ લેવલના કે નીચેના તમામ આગેવાનો કાયમ ચૂંટણી માટે તૈયાર હોય છે. અને ઓકે ઘનશ્યામભાઈ, તમામ રાજ્યોમાં ભારે બહુમતીથી
ભારતીય જનતા પાર્ટી આજે શાસન કરે છે. નિકુલભાઈ, એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ તો ચાલો શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે પહેલાં કમિટીનું ગઠન કર્યું, હવે ઉમેદવારોને લઈને તરત જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, QR કોડની વાત હોય કે પછી યુવાનોની પસંદગીને લઈને વાત હોય, અને સાથે સ્થાનિક લેવલે ઉમેદવારોની પસંદગી અને બીજી બાજુ પ્રદેશ કક્ષાએથી દખલગીરી ન કરવા માટેનો પણ જ્યાં નિર્ણય લેવામાં આવ્યો છે. સવાલ એ સૌથી પહેલો તો થતો હોય છે કે આ પ્રકારની અત્યારે થિયરીનો યુઝ અત્યારે હાલ કેમ કરવામાં આવ્યો, પ્લસ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ એમ કહી રહી છે કે તમારી પાસે 10,000 જેટલા કાર્યકર્તા છે ખરી, અને વાસ્તવમાં કોઈ ઉમેદવાર અત્યારે તો નથી, તેવી બાબત પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી કહી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ બંને બાબતોને આપ? સૌથી પહેલા તો સૌપ્રથમ તો આપણે આજે જે ચર્ચા કરવા બેઠા છે એમાં કોંગ્રેસ દ્વારા જે પહેલ કરવામાં આવી છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને, એ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. ભૂતકાળમાં આપણે હંમેશા જોયું છે કે એવી ચર્ચાઓ ઉપસીને આવતી હતી કે કોંગ્રેસ નીરસ છે, એમને ચૂંટણીઓમાં કોઈ જાતના ઇન્ટરેસ્ટ નથી, લાસ્ટ મોમેન્ટ સુધી ઉમેદવારો જાહેર થતા નથી કે લાસ્ટ મોમેન્ટ સુધી કોઈ સ્ટ્રેટેજીસ બહાર આવતી નથી. આ વખતે તમે જુઓ કે જ્યારથી રાહુલ ગાંધીજીએ લોકસભામાં કીધું છે કે આવનારા દિવસોમાં ગુજરાત એક કોંગ્રેસ માટે ખૂબ મોટું ચેલેન્જ છે અને અમે એને લઈ રહ્યા છે, અને ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં પોતાનું શાસન ચલાવી રહ્યા છે એને અમે કોમ્પિટિશન આપીશું. એના ભાગરૂપે પહેલા એવી વાતો થતી કે કેન્દ્રીય નેતૃત્વને ગુજરાતમાં રસ નથી. આજે રાહુલ ગાંધીજી ઘણીવાર ગુજરાતના વિઝિટર હોય છે, અને ખાસ કરીને સંગઠન સૃજન અભિયાન તહત જે સમગ્ર સંગઠનને મજબૂત કરવાના કામગીરી ચાલુ કર્યા છે. એમાં આપણે જોયું કે દરેક તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને વોર્ડ લેવલે આપણે જિલ્લા પ્રમુખોને, વોર્ડ પ્રમુખોને, તાલુકા પ્રમુખોના નિમણૂક થયા છે. એના લીધે જે ગ્રાસરૂટ લેવલના જે વિરોધ પ્રદર્શન થવા જોઈએ ચાલુ થઈ ગયા છે. તમે સોશિયલ મીડિયા પર જુઓ, ટીવી ચેનલના માધ્યમથી જુઓ, વડોદરા શહેરમાં અમારા સતત છેલ્લા 6-8 મહિનાથી નહીં પણ ઋત્વિજ જોશી જે અગાઉ બી શહેર પ્રમુખ હતા અને ફરીથી સંગઠન સૃજન અભિયાનમાં 3 વર્ષ માટે ફરીથી નિમણૂક થયા, અને અહીંયા કોઈ પણ જાતના ખેંચતાણ નથી શહેર પ્રમુખ બનવા માટેના, પરંતુ એમના નેતૃત્વમાં જે રીતના ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવી રહ્યો છે, ઘણીવાર શું કહે કોર્પોરેશન પર હલ્લો કરવામાં આવે છે. જનમંચના કાર્યક્રમના માધ્યમથી લોકોની વચ્ચે જ્યારે જઈને અમે મળીએ છીએ તો કોર્પોરેશન તાત્કાલિક એ રોડ બનાવવાના કામગીરી હોય, ખાડા પૂરવાના કામ હોય, બધું કરવાનું ચાલુ કરી રહ્યું છે. લોકો જોઈ રહ્યા છે. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીના મિત્ર એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી કે કોઈ ઉમેદવારો નથી. હું કહું છું કે છેલ્લા જેટલા બી ચૂંટણી લઈ લો, એક ચૂંટણી એવી બતાવો કે જ્યાં શું કહેવાય કે કોંગ્રેસ પક્ષે પોતાનો ઉમેદવાર ઉભો ના રાખ્યો હોય અને ચૂંટણીઓ ના થઈ હોય, સિવાય કે ભારતીય જનતા પાર્ટી પોતાના રાજકીય સમીકરણો દ્વારા જે કોઈ બી શું કહેવાય કે ચાલો રમી અને સામે જે કાર્ય કરતું હોય એ રીતના જે કામગીરી છે એ ખૂબ જ શું કહેવાય લોકોએ બી જોઈ છે, અને હવે લોકોને ખ્યાલ આવી ગયો છે. ખાસ કરીને કહીશ કે હાલ ગાડી ભરાય એટલા નહીં પણ 50% જેટલા ધારાસભ્યો અત્યારે જે કોઈ બી છે અગાઉ કોંગ્રેસના જ હતા. મારા મિત્ર જે મારી બાજુ જો પેનલમાં બેઠા છે એ બી અમારા કોંગ્રેસના જ આગેવાન હતા, પરંતુ એમની લાગણીઓ ભારતીય જનતા પાર્ટીઓ જોડે જોડાઈ ગઈ એટલે કદાચ આજે ભારતીય જનતા પાર્ટી જોડે છે. લેકિન આજે તો એમ જ કહી શકાય કે બે કોંગ્રેસીઓ ડિબેટ કરી રહ્યા છે. ફક્ત અત્યારે એમના વિચારધારા ભાજપના છે એવું કહી શકાય, પરંતુ લોહી તો કોંગ્રેસનું જ છે. એટલે હજી બી એમ ના કહી શકાય કે હવેના જંગ ભારતીય જનતા પાર્ટી માટે ઈઝી રહેશે, કારણ કે જે રીતના વિશ્લેષકે કીધું કે લોકો લખે છે કે કોર્પોરેટરો ખોવાયા છે, નગરસેવકો ખોવાયા છે, એવા અમને બી છાસવારે જે રિપોર્ટિંગ મળે છે ને અમે લોકોની વચ્ચે જતા હોય ત્યારે અમને કહે છે કે ના હવે તમે ઇનિશિયેટિવ લો ને અમે લઈ રહ્યા છે, ને અમને વિશ્વાસ છે કે જે રીતના ચૂંટણી આવવાના પહેલા કોંગ્રેસે એક્ટિવનેસ બતાવી અને અમિત ચાવડાજીના નેતૃત્વમાં જે સમગ્ર કામગીરી થઈ રહ્યા છે, આવનારા દિવસોમાં એના પરિણામો હું એમ નથી કહેતો કે રાતોરાત પરિવર્તનોમાં તમને જોવા મળશે, પરંતુ ડેફિનેટલી જે રીતના કોંગ્રેસની પ્રેઝન્સ આજે સમગ્ર ગુજરાતમાં ફીલ થઈ રહી છે એવી રીતના ચૂંટણીની અંદર બી પરિણામોમાં લોકોને જોવા મળશે. કારણ કે યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતા અને યોગ્ય છબી ધરાવતા વ્યક્તિઓને જ્યારે પ્રતિનિધિત્વ આપવામાં આવશે તો એ લોકો જ્યારે ચૂંટણી જીતીને આવશે તો ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીને એનો નિકુલભાઈ, એક બાબત એ પણ કે જે પ્રમાણે પ્રશાંતભાઈએ એક બાબત કહી હતી કે અમુક મુદ્દાઓ હોય છે તમારી સામે પણ ક્યાંક એ મુદ્દાઓ ઉઠાવવામાં આવતા નથી. તમે દર વખતે કહો છો કે ના જાહેર જનતાના પ્રશ્નોને લઈને આગળ વધીએ છીએ, પણ જ્યારે મુદ્દાઓ ઉઠાવવાના હોય તેમાં ક્યાંક બહુ જ બધી પેલું કહે ને કે સમય લાગી જતો હોય છે અને તે મુદ્દો પણ ભૂલાઈ જતો હોય છે. એવું કેમ? તો
નિરાકરણ માટે કામગીરી થતા જ હોય છે. હું એક મુદ્દો એપ્રિલ 2025 નો મારા વોર્ડનો કોટ કરવા માંગીશ કે જ્યારે પાણીના 10 વર્ષથી પ્રશ્ન હતા અને અમે જ્યારે લોકો સાથેનું આંદોલન કર્યું તો જે રીતના આંદોલન થયું એમાં સમગ્ર વિસ્તારની અંદર છેક મેઇન નળિકાથી આંતરિક નળિકાઓ સુધી બધી જ નવી નાખી અને એમને આજે પાણીનો જે પ્રશ્ન છે એના નિરાકરણ આવી ગયા છે. બીજો મુદ્દો કહીશ કે વડોદરાની અંદર જે રીતના ફાયર બ્રિગેડના સાધનોમાં શું કહેવાય કે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના જે શું કહેવાય પુરાવા સાથે જ્યારે લોકોની વચ્ચે લાવવામાં આવ્યા કે ભાઈ 300 રૂપિયાની સિસોડીના ખરીદા 3000 રૂપિયાની, તો એ લોકોની વચ્ચે ગયો અને એના જે અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં પણ એની ઇમ્પેક્ટ એક પડવી બહુ જરૂરી હોય છે નિકુલભાઈ, ઇમ્પેક્ટ હોવી બહુ જરૂરી છે. ના, તમે લોકોની વચ્ચે એક વડોદરાનું ઉદાહરણ એટલે આપીશ કારણ કે પ્રશાંતભાઈએ બી કીધું કે કુબેરભાઈ ડિંડોર મંત્રી હતા અને વડોદરા શહેરમાં આવ્યા ત્યારે લોકો એમને હાથ જોડવા માંડ્યા. તે દર્શાવે છે કે શું કહે કે જે લોકોનું મૂળભૂત તકલીફો છે એને વાચા આપવાના કામ વિપક્ષ દ્વારા થઈ રહ્યા છે. એટલે સત્તાવાળા જ્યારે લોકો જાય છે તો એમને આ રીતના એટલે તમે વાચા આપો છો, સત્તાપક્ષ વાચા નથી આપતું એમ કહેવા માંગો છો? સત્તાપક્ષમાં પ્રધાનમંત્રીના નામ ઉપર વોટ લઈ લેવા બાદ જે જીતાયેલા ઉમેદવારો છે એ કશે વિસ્તારમાં દેખાતા નથી. મારા જ વિસ્તારમાં તમે મને નેક્સ્ટ ટાઈમ આપો, એક વિડીયો શોધીને રાખું છું જેમાં જે લોકો એવું કહે છે કે જાડી મગરની ચામડીના કોર્પોરેટરો અમારા પીવાના પાણી ગંદા આવવાના હોવા છતાં બી કશે દેખાતા નથી. આ તો કોંગ્રેસ વાળા આવ્યા એટલે તંત્ર જાગૃત થયું. એક છેલ્લો સવાલ એક આપને અને ત્યારબાદ મારા પ્રશાંતભાઈ ઘનશ્યામભાઈને સવાલ કરવો છે. દર વખતે કેવું બાબતે કહેવામાં આવતી હોય છે નિકુલભાઈ કે જ્યારે ચૂંટણી આવે છે તો ત્યારે ક્યાંક ઈવીએમને લઈને સવાલ કરવામાં આવે કે પછી અન્ય બાબત જોવા મળતી હોય છે. આ વખતે SIRની પ્રક્રિયાને લઈને પણ ક્યાંક જે પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે UPAની સરકાર હતી ત્યારે પણ SIRની કામગીરી કરવામાં આવી હતી, તો એ વખતે કેમ સવાલ ન કર્યો અને અત્યારે હાલ જ કેમ સવાલ કરે છે? SIRની પ્રક્રિયામાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો એ તમે જુઓ કે જે વાંધા લેવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના અધિકૃત નેતાઓ દ્વારા અને એ સમગ્ર વાંધાઓ ખોટી રીતે લેવામાં આવ્યા હતા. એના માટે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચળવળ ચલાવવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ખ્યાલ આવી ગયો કે આમાં 1 વર્ષની સજા અને 10 લાખ રૂપિયા કે 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈઓ છે અને ડરી ગયા. એટલે એમણે શું કહેવાય કે આ બધા વાંધાઓ પાછા ખેંચી લીધા અને ERO દ્વારા કોઈ પણ વાંધાઓને સ્વીકૃત કરવામાં આવ્યા નહીં. એ અમારી જીત છે એનો ઉદ્દેશીને SIRની પ્રક્રિયાની અંદર કામગીરીમાં અમે સફળતાપૂર્વક કામ કરી એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘનશ્યામભાઈ, વધુ એકવાર SIRની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા. હજી ફરી એકવાર જે અત્યારે SIRની પ્રક્રિયાને લઈને ક્યાંક સવાલ કરવામાં આવ્યો છે કે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, તેમ શું કહેશો આપ તેને લઈને? ફરી એકવાર હું યજ્ઞભાઈ ફરીથી કહું છું કે કોંગ્રેસ છે એ પોઝિટિવ મુદ્દા ઉપર કામ કરે, પ્રજા વચ્ચે જાય. પહેલા EVM ની વાત કરતા હતા, પછી સર આવ્યું. આ પણ આ બધી એક પ્રક્રિયાઓ છે. આ પહેલી વખત સર નથી થયું. આ SIR પહેલા તમે કીધું એમ થતું હતું, અત્યારે થાય છે. અને આ આપણા દેશનું જે ચૂંટણી કમિશન છે સ્વતંત્ર છે, એ કોઈની અંડરમાં નથી અને સ્વતંત્ર રીતે એ આ દેશના લોકોને સારી રીતે મતાધિકાર મળે, ખોટા લોકો નીકળી જાય, સાચા લોકો આવે અને એ લોકશાહીને મજબૂત બનાવે એ દિશામાં આ ચૂંટણી કમિશન કામ કરે છે. પણ મારે બહુ જાજી જે પ્રશાંતભાઈએ વાત કરી હતી એવી મારે એમને પહેલા કહી દીધું એટલે રિપીટ નહોતું કરવું. પણ જે પક્ષનો વડો પોતાના જ પક્ષના લોકોને લંગડા ઘોડા, કોઈ લગનના ઘોડા એવું કહેતા હોય ત્યારે એ પક્ષનો ઓકે ઘનશ્યામભાઈ, એટલે એમને ફરીથી આવા લોકો મુદ્દા નથી, એમની પાસે કોઈ રાજનીતિ નથી, એમની કોઈ દિશા નથી. ઓકે નિકુલભાઈ 10 સેકન્ડ. SIRની પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જે વાંધા લેવામાં આવ્યા એ કોઈ એમને જો એટલા ચોક્કસ હતા તો પાછા કેમ ખેંચી લીધા એનો એક જવાબ આપી દે તો આપણે ઓકે પ્રશાંતભાઈ, ભાજપની તૈયારીઓ આ વખતે ક્યાંક દેખાતી નથી કે છે
કે પણ પછી આપવાના નથી દેખાતી એવું અત્યારે જોવા મળી રહ્યું છે. શું કહેશો આ ભાજપને લઈને પણ? ક્યાંક તૈયારી અત્યારે નથી એનું કારણ એ છે કે એમનું સંગઠન માળખું હમણાં નવું બનવાનો પ્રયત્ન કર્યો. જગદીશભાઈ લગભગ લાભ પાંચમના દિવસે પ્રદેશ પ્રમુખ બન્યા દિવાળીની આસપાસ. ત્યારબાદ એ કંઈક પ્રવાસ થયો, પછી રાષ્ટ્રીય અધ્યક્ષ નિમાયા. એમનું સંગઠન માળખું બન્યું નહોતું. એટલે બધા વેઇટ એન્ડ વોચ મોડમાં હતા કે નવા પ્રમુખ કોણ આવે છે અને એ એની ટીમ કેવી રીતે બનાવે છે. દરેક જગ્યાએ જિલ્લા પ્રમુખ ખાલી નિયુક્ત કરીને રાખ્યા હતા. પછી કોની ટીમ બનશે, એમાં CR પાટીલના કેટલા માણસો આવશે, જગદીશભાઈના કેટલા માણસો આવશે, અમિતભાઈનું કેટલું ચાલશે, ઉપરથી સાહેબ કેટલું ધ્યાન દોરતા હશે, એ બધાના ચક્કરમાં અત્યારે સ્થાનિક લેવલે ધારાસભ્યો જે છે એ એમના દરેક બોર્ડના જેટલા એમના જે સંગઠનો પદાધિકારીઓ હતા એમની પાસે લેવા એટલું કામ લઈ શકતા હતા. પણ હજી પણ ભાજપમાં અંદર ખાને લોકોમાં ક્યાંક ને ક્યાંક એવું હોય ને કે ભાઈ મારો નંબર ક્યાં આવવાનો છે, હવે મને સંગઠનમાં ના મળ્યું તો મને શું કોર્પોરેશનની ટિકિટ મળવાની છે. આ જ વેઇટ એન્ડ વોચ મોડમાં છે. પણ ભાજપમાં કેવું છે, દંડાશાહી છે. જેમ લોકશાહી સારી છે પણ એમ દંડાશાહી છે કે જે રીતે જાહેર થશે એ દિવસે એમને દંડો મારીને દોડાવવામાં આવશે, ભાઈ કામ કરવા માંડો. કોંગ્રેસમાં આ તક હતી, એમના માટે ખુલ્લું મેદાન હતું. જે આપણે વાત કરી રહ્યા છે કે ક્યાંય ભાજપના કાર્યકરો જ્યાં ધારાસભ્યો કે કોર્પોરેટરો પહોંચી શક્યા નથી ત્યાં કોંગ્રેસ પહોંચી શકે એવી ક્ષમતામાં હતું, જે નથી કરી શક્યું. પણ કઈ નહીં, દેર આયે દુરસ્ત આયે. જેમ નિકુલભાઈએ કીધું, નાની પહેલાની તમારી બીજી ચેનલમાં પણ અમારી ચર્ચા થઈ કે ભાઈ કોંગ્રેસ કામ કરી રહી છે, તો આપણે એમને ક્યાંક ને ક્યાંક શુભેચ્છા પાઠવીએ કે ભાઈ તમે મજબૂત કામ કરી અને ક્યાંક મજબૂતાઈથી હિંમતથી લડો અને આ ચૂંટણીમાં કંઈક એવું બતાવી આપો કે ભાઈ કોંગ્રેસ જમીન ઉપર પણ છે અને લોકોની વચ્ચે પણ છે. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તો બાબત છે અને તેની સાથે પક્ષ ધીરે ધીરે એક બાજુ તૈયાર થઈ રહ્યો છે, રણનીતિઓ પણ ઘડવામાં આવી રહી છે. હવે પ્રજાના જે પ્રશ્નો છે કેટલા જલ્દીથી સોલ્વ થશે અને પ્રજા હવે કોને જન્મત આપશે આગામી સમયમાં તેને લઈને પણ સવાલ યથાવત છે. ઘનશ્યામભાઈ, નિકુલભાઈ અને પ્રશાંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.